ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણી પાસે નેક્સ્ટ થિયરી છે હેલો એરિન સંયોજનોની બનાવટ. હેલો એરિન સંયોજનોની બનાવટ. અહીંયા આપણી પાસે મુખ્ય બે રીતો છે હેલો એરિન સંયોજનોની બનાવટ માટેની. તો બંને રીતો જોઈ લઈએ. ચલો, એમાં સૌથી પહેલી રીત છે તમારી પાસે કે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી સૌથી પહેલી રીત છે. અને અહીંયા પ્રક્રિયા થાય છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા. હવે વિસ્થાપનની વાત કરવામાં આવે તો કોઈ એક પરમાણુ કાઢી અને એની જગ્યાએ બીજો પરમાણુ અથવા તો અણુ એડ થાય. બરાબર છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી વાત કરવામાં આવે તો એક વસ્તુ ફિક્સ છે કે હેલો એરિન બનાવવું છે તો રિંગ તો જોઈશે અને સાથે હેલોજન જોઈશે. બરાબર છે. તો આપણે કોઈ પ્રક્રિયક એ રિંગવાળો જ લેવો પડશે, એટલે એરોમેટિક જ લેવો પડે. બરાબર છે. તો અહીંયા યાદ રાખો કે રિંગવાળો એટલે કે એરોમેટિક કોઈ પણ આપણે એક ઘટક લઈ લઈએ. ધારો કે બેન્ઝીન રિંગ, એના ઉપર CH3. નામ શું થશે આનું? તો આપણે નામકરણની અંદર જોયેલું છે. શું થશે? મિથાઇલ બેન્ઝીન અથવા તો ટોલ્યુઇન. આ ટોલ્યુઇનની પ્રક્રિયા ડાયહેલોજન સાથે કરવામાં આવે, X2. બરાબર છે. કોની હાજરીમાં? તો અહીંયા તમારી પાસે બે ઘટકો છે, યાદ રાખજો. કાં તો તમે Fe યુઝ કરી શકો અથવા તો FeCl3. આ બંનેમાંથી કોઈ બી યુઝ કરી શકો. બરાબર છે. પણ આજે X તરીકે અહીંયા લખેલું છે X2 ડાયહેલોજન, એ ડાયહેલોજન તરીકે ફિક્સ રહેશે. કાં તો તમે ક્લોરીન લઈ શકો અથવા તો બ્રોમિન લઈ શકો. બરાબર છે. પણ પ્રશ્ન એ થાય કે આયોડિન અને ફ્લોરિનનું શું? તો આપણે આ રિએક્શન પતી જાય પછી એની ડિસ્કશન કરીએ. બરાબર. તો ટોલ્યુઇનની ડાયહેલોજન સાથે Fe અથવા તો FeCl3ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને ઓર્થો અને પેરા નિપજ મળે છે. શા માટે? કારણ કે ટોલ્યુઇન એટલે રિંગ ઉપર CH3 ઓર્થો પેરા અસર આપે. તો આપણી પાસે નિપજ કેવી રહેશે? તો બેન્ઝીન રિંગ, એના ઉપર CH3 તો એઝ ઇટ ઇઝ. એક એના ઓર્થો સ્થાનમાં હેલોજન જોઈન્ટ થાય અને બીજું પેરા સ્થાનમાં હેલોજન જોઈન્ટ થાય. CH3 પેરા સ્થાનમાં હેલોજન જોઈન્ટ થાય, X. તો પ્રશ્ન એ થાય કે અહીંયા તો ખાલી X જ જોઈન્ટ થાય છે. જો અહીંયા X અને X એટલે આવી રીતે X2 ગણવાનું નથી. X અને X એટલે X2 ગણવાનું નથી, કારણ કે આ બંને મિશ્રણ છે. બરાબર છે. તો આમાંથી કોઈ એક જ X એ ઓર્થો અને પેરામાં જોઈન્ટ થઈ શકે. તો બાકીનો X ક્યાં ગયો? તો અહીંયા જે આપણે આ રીતે દર્શાવીએ છીએ ડેશ, એટલે કે આ રીતે બંધ દર્શાવીએ, જો અહીંયા દર્શાવેલો છે, આનો મતલબ એવો થાય કે ત્યાંથી હાઇડ્રોજન મુક્ત થયો. તો એક હાઇડ્રોજન મુક્ત થાય એ હેલોજન સાથે જોડાઈ જાય તો અહીંયા મુક્ત શું થઈ શકે? HX. ધારો કે આ જ પ્રક્રિયા હું અહીંયા લખું તો તમને વધારે આઈડિયા આવશે. જેમ કે બેન્ઝીન, એના ઉપર આપણે દર્શાવી દઈએ CH3 એટલે થયું આ ટોલ્યુઇન. આ ટોલ્યુઇનની પ્રક્રિયા ધારો કે હું Cl2 સાથે કરાવડાવું છું, ડાયક્લોરિન. કોની હાજરીમાં? બંનેમાંથી કોઈ લઈ શકો છો. ધારો કે હું FeCl3 લઉં છું. તો થશે શું? અહીંયા હું ડેશ કરું, ધેટ મીન્સ એટલે કે હાઇડ્રોજન અહીંયાથી મુક્ત કરું તો એક ક્લોરીન સાથે જોડાઈને શું મુક્ત કરે? HCl. અને બીજો ક્લોરીન ઓર્થોમાં જોઈન્ટ થઈ જાય. એ બેન્ઝીન રિંગ ઉપર CH3 અને ઓર્થોમાં ક્લોરીન. એવી જ રીતે અમુક આમાંથી ભાગ એવો હોય, અમુક પદાર્થ અમુક પોર્શન એવો વધે કે જેમાં ક્લોરીન પેરામાં જોઈન્ટ થાય. તો પેરામાંથી હાઇડ્રોજન તો મુક્ત થયો જ હશે ને, તો જ તો ક્લોરીન ત્યાં જોઈન્ટ થઈ શકે. તો ત્યાંથી હાઇડ્રોજન મુક્ત થાય, એ પણ ક્લોરીન સાથે જોડાઈને HCl બનાવી દે અને બાકી જોડાઈ જશે પેરામાં આ રીતે. તો આનું નામ શું આવશે? યાદ રાખો, આ ઓર્થોમાં છે તો ઓર્થો ક્લોરો ટોલ્યુઇન.
અને એવી જ રીતે આને દર્શાવવું તો પેરા ક્લોરો ટોલ્યુઇન અથવા તો ટોલ્વિન પણ કહી શકો આને, યાદ રાખજો, બરાબર. તો જેવી રીતે આપણે ઓર્થોક્લોરોટોલ્યુઇન ને પેરાક્લોરોટોલ્યુઇન બનાવ્યું, એવી રીતે બ્રોમિન લીધો હોત, ધારો કે અહીંયા Br2 લીધો હોત તો ઓર્થોબ્રોમોટોલ્યુઇન અને પેરાબ્રોમોટોલ્યુઇન બને. પણ પ્રશ્ન એ થાય કે ધારો કે આ બંનેને મારે અલગ કરવા હોય તો યાદ રાખો આ બંનેને અલગ કરવા હોય તો શું થાય, તો ઓર્થો અને પેરા ઘટક ને ગલન બિંદુ ના તફાવતના આધારે અલગ કરી શકાય. તફાવતના આધારે અલગ કરી શકાય છે. રેડી? તો આ થઈ વાત તમારી પાસે અહીંયા કે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન, એવી જ રીતે ઓર્થોબ્રોમોટોલ્યુઇન અને પેરાબ્રોમોટોલ્યુઇન. પણ ધારો કે હું એક્સની તરીકે આયોડિન લઈ લઉં તો નિપજ તો બનશે ઓર્થો આયોડોટોલ્યુઇન, પેરા આયોડોટોલ્યુઇન, પણ એ પ્રક્રિયા કેવી છે, આખી પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો નિપજમાંથી તરત જ પાછું પ્રક્રિયક બની જાય, બરાબર છે. તો આવા કિસ્સાઓમાં શું કરવાનું, તો આવા કિસ્સાઓની અંદર શું થાય યાદ રાખજો, અહીંયા દર્શાવી દઈએ કે આયોડિન સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી હોવાથી શું કરીશું આપણે, ઓક્સિડેશન કરતા HNO3 અથવા તો HiO4 ની હાજરીમાં HI, આ જો જેવી રીતે અહીંયા HCl અને HX આપણે મુક્ત કરીએ એવી રીતે અહીંયા HI મુક્ત થઈ શકે, તો થઈ પ્રક્રિયા થાય છે, બરાબર છે. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ધારો કે મારે I2 સાથે પ્રક્રિયા કરવી હોય તો મારે ઓક્સિડેશન કરતા HNO3 અને HiO4 ત્યાં યુઝ કરવો જ પડે. તો આ તો આયોડિનની વાત થઈ. હવે ફ્લોરિન, તો ફ્લોરિનની તો ફિક્સ વાત છે અંદર કે પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે, કારણ કે વિદ્યુત ઋણતા વધારે છે, એટલે તો સીધી વસ્તુ છે ફ્લોરિન સંયોજનો આનાથી બનાવી શકાતા નથી, બરાબર છે. તો આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી 3 પ્રકારના સંયોજન બનાવી શકીએ, કાં તો ક્લોરિનવાળા, બ્રોમિનવાળા, એ તો ઇઝી છે. આયોડિનવાળા બનાવવા હોય તો ઓક્સિડેશન કરતા HNO3 અને HiO4 યુઝ કરવું પડે. આ પહેલી પદ્ધતિ હતી. આના જેવી જ બીજી પદ્ધતિ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને વારાઘડીએ પૂછાય એવી, એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. તો નામ તો આ રીતે જ આવે છે, સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. હવે એમાઇન સંયોજનોની વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 13 તમારી પાસે આખું એમાઇન સંયોજનોનું છે. એની અંદર પણ આ પ્રક્રિયા ફરીથી પુનરાવર્તન થશે, બરાબર છે. અને જે લોકોને ચાલી ગયું છે એને આવડતી હશે સેન્ડમેયર પ્રક્રિયા. પણ પ્રક્રિયામાં જે ટેક્સ્ટબુકમાં આપેલી છે એમાં થોડું તત્વયુગ્મિતીય ગુણાંકની મિસ્ટેક છે થોડી, એ આપણે અહીંયા સમજાવી દઈએ ખાસ તો ચલો. પ્રક્રિયા સેન્ડમેયરમાં શું થાય છે, તો બેન્ઝીન રિંગ ઉપર NH2, જેનું નામ શું આવશે તો એનિલિન. આ એનિલિન જે છે એની પ્રક્રિયા કોની સાથે થાય છે, જો NaNO2 અને સોડિયમ નાઇટ્રેટ અને 2 મોલ હાઇડ્રોજન હેલાઇડ સાથે. તમારી ટેક્સ્ટબુકમાં 1 જ મોલ HX આપેલું છે, પણ ત્યાં હકીકતમાં શું આવે, 2 મોલ હાઇડ્રોજન હેલાઇડ સાથે 273 થી 278 કેલ્વિન તાપમાન. આ તાપમાનનો ગાળો ફિક્સ રહેવો જોઈએ, 273 થી 278, એટલે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ થયું. આના કરતાં ઓછું કે આના કરતાં વધારે ટેમ્પરેચર હશે તો આપણે જે નિપજ જોઈએ છે બનશે નહીં. હવે આમાં નિપજ કઈ રીતે દર્શાવી શકાય તો એ જોજો. 2 મોલ હાઇડ્રોજન હેલાઇડ છે, બંધ તૂટે તો હાઇડ્રોજન સુધી જાય પ્લસ, હેલોજન માઇનસ,
NaNO2 માં અહીંયા બંધ તૂટે તો એને શું થઈ જાય પ્લસ, NO2 માઇનસ. પણ મુક્ત કઈ રીતે કરવાના છે એ ખાસ ધ્યાન રાખજો. ચલો અહીંયા Na પ્લસ છે, Na પ્લસ, તો એ અહીંયા ટોટલ x કેટલા છે હેલોજન 2. તો એક હેલોજન એટલે કે એક x એક Na પ્લસ સાથે જોડાઈ જાય તો મુક્ત શું કરશે? NaX, સોડિયમ હેલાઇડ મુક્ત કરે. પછી હાઇડ્રોજન કેટલા છે જોજો, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા પણ 2 હાઇડ્રોજન, એટલે ટોટલ 4 હાઇડ્રોજન, અને અહીંયા 2 ઓક્સિજન. તો 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન મુક્ત શું થશે? તો 2 મોલ H2O, પાણીના 2 મોલ ત્યાંથી છૂટા પડશે. હવે બાકી વધ્યું ને એ નિપજ તરીકે દર્શાવવાનું. તો જો વધે છે શું? બેન્ઝીન રિંગ ઉપર નાઇટ્રોજન, પછી આ એક નાઇટ્રોજન 2, અને અહીંયાથી તો એક જ હેલોજન વપરાયો હતો એને સાથે, બીજો એક હેલોજન વધશે. તો એ બધી વસ્તુને તમારે રિંગની ઉપર દર્શાવવાની છે. તો જો બેન્ઝીન રિંગ, એના ઉપર એક નાઇટ્રોજન તો હતો જ એટલે N, બીજો નાઇટ્રોજન અહીંયાથી તો N2, અને એક હેલોજન તો અહીંયા X. તો શું બનાવે? N2 પ્લસ અને X માઇનસ. હવે અહીંયા પ્લસ અને માઇનસ શા માટે લખીએ છીએ એનું કારણ પણ દર્શાવું. સૌથી પહેલાં તો આનું નામ લખીએ કે બેન્ઝીન રિંગ ઉપર N2X હોય તો એનું નામ શું આવે? તો બેન્ઝીન, બેન્ઝીન રિંગ છે તો બેન્ઝીન, પછી N2 છે તો ડાયએઝોનિયમ, ડાયએઝોનિયમ, અને પ્લસ માઇનસ આપણે ધન ને ઋણ વીજભાર દર્શાવેલ છે અંદર, તો ક્ષાર આવવું જોઈએ, પણ X છે એટલે હેલાઇડ ક્ષાર. બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ ક્ષાર. હવે ઉપર પ્લસ અને માઇનસ શાના માટે કરીએ છીએ? તો જો અહીંયા અલગથી બંધારણ દર્શાવી દઉં, જે તમારે પ્રક્રિયામાં દર્શાવવાની જરૂર નથી, પણ તમારી જાણકારી માટે બહુ જરૂરી છે. જો અહીંયા N2 લખ્યું છે તો N, N અને X આ રીતે થાય. તો નાઇટ્રોજન છે ને આ બીજા નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડ બનાવી દેશે આ રીતે. પણ નાઇટ્રોજનની સંયોજકતા તો કેટલી છે કે 3 બંધ બનાવી શકે. તો આ નાઇટ્રોજને તો 3 બંધ બનાવી દીધા તો એની સંયોજકતા તો જળવાય. પણ આ નાઇટ્રોજન 3 ને 4 બંધ બનાવે તો એના ઉપર શું થઈ જાય? આંશિક ધન વીજભાર. એના કારણે જ આ હેલોજન ઋણ વીજભારિત થાય અને એની તરફ આકર્ષાઇત રહેલું છે. તો એના કારણે આપણે કહીએ છીએ બેન્ઝીન રિંગ ઉપર N2 પ્લસ અને X માઇનસ, એટલે કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. છેલ્લે શું લખીએ છીએ આપણે? ક્ષાર. હવે જે આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ છે એની પ્રક્રિયા ફર્ધર કરાવી દેવાની આગળ, તમારે જેવા પ્રકારની નિપજ જોઈતી હોય એની સાથે. એક્ઝામ્પલ તરીકે ધારો કે આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ, બેન્ઝીન રિંગ, એના ઉપર N2 પ્લસ X માઇનસ. આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડની પ્રક્રિયા હું Cu2X2 સાથે કરાવડાવું, બરાબર છે? એટલે ક્યુપ્રસ હેલાઇડ. હવે અહીંયા હેલાઇડ કયો રાખવાનો? ક્યુપ્રસ હેલાઇડ. જેવી તમારે નિપજ જોઈતી હોય એના ઉપર ડિપેન્ડન્ટ છે. પણ અહીંયા તમારે 2 પ્રકારની જ નિપજ મેળવી શકો. ફ્લોરિન તો ગણવાનો જ નહીં, બરાબર છે? તો એના સિવાય બાકી 3 વધશે. કોણ? ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આ X તરીકે તમે શું રાખી શકો? તો ક્લોરિન અને બ્રોમિન. આયોડિનની એક અલગથી પ્રક્રિયા છે, બરાબર? અહીંયા જેવો X રાખ્યો હશે એવો તમને અહીંયા હેલોજન મળે. અને છૂટું શું પડશે? તો યાદ રાખજો આ N2 ડાયનાઇટ્રોજન સ્વરૂપમાં અહીંયાથી છૂટો પડી જાય. એટલે ડાયનાઇટ્રોજન વાયુની બનાવટમાં પણ આ દર્શાવી શકો તમે. ક્લિયર? ધારો કે તમારે ક્લોરોબેન્ઝીન જોઈતું હોય તો બેન્ઝીન રિંગ ઉપર N2Cl ની Cu2Cl2 સાથે પ્રક્રિયા થાય તો બેન્ઝીન રિંગ ઉપર Cl એટલે કે ક્લોરોબેન્ઝીન બને અને ડાયનાઇટ્રોજન વાયુ છૂટો પડે. સેમ પ્રક્રિયા બ્રોમિન માટે પણ ધારો કે આયોડિન માટે આવે તો શું થાય? તો શું કરવાનું? આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડની, બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડની પ્રક્રિયા કોઈ પણ તમારે આવા ક્યુપ્રસ હેલાઇડની કશી જરૂર નથી. અંદર શું કરવાનું? પોટેશિયમ આયોડાઇડ થોડું અંદર એડ કરી અને એને દ્રાવણને થોડું શેક કરો, થોડું હલાવો એટલે તમને ડાયરેક્ટ આયોડિનવાળી નિપજ મળી જાય. કઈ રીતે? તો જો KI સાથે પ્રક્રિયા કરાવડાવું પોટેશિયમ આયોડાઇડ સાથે તો થશે શું? K પ્લસ ને આયોડિન માઇનસ. તો ધન અને ઋણ અહીંયા તો ઓલરેડી છે જ, તો ખાલી જોઈન્ટ કરો. K પ્લસ X માઇનસ સાથે જોડાય તો છૂટું શું પડશે? KX
પોટેશિયમ હેલાઇડ. પછી N2 તો ડાયનાઇટ્રોજન સ્વરૂપમાં છૂટો થાય. તો બાકી શું વધ્યો? ખાલી આયોડિન. તો એને રિંગની ઉપર જવા દો. તો બેન્ઝીન રિંગ ઉપર આયોડિન, બેન્ઝીન રિંગ, એના ઉપર આયોડિન. તો અહીંયાથી શું બનાવી શકો? આયોડોબેન્ઝીન, બેન્ઝીન. બરાબર છે. તો આ હતી તમારી પાસે હેલોઆયરીન સંયોજનોની બનાવટ. ખાસ ધ્યાનથી 2-3 વાર સરસ મજાની લખી અને પછી તૈયાર કરવી. અંદર ઇનકેસ એકવાર લખવાથી આવડી જાય છે તો 2-3 વાર મજૂરી કરવાની જરૂર નથી, પણ આ તો લખો તો વધારે સારું, અંદર વધારે મગજમાં બેસશે. નહીંતર 5-10 દિવસ પછી તમે જ કહેશો સેન્ડ મી યાર એટલે શું. બરાબર છે. તો આપણી પાસે હેલો આલ્કેન અને હેલો આયરીનની બનાવટ પતી ગઈ. હવે એના ભૌતિક ગુણધર્મો જોવાના છે, જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આવશે. બરાબર છે. થેન્ક યુ.